તિથિ હોય, પર્યુષણ હોય કે કોઈ મોટો જૈન તહેવાર, ત્યારે મારા ઘરે એક જ પ્રશ્ન થાય છે, આજે એવું શું બનાવીએ કે ઘરના નાના મોટા બધા પ્રેમથી જમે અને સાથે તિથિના બધા નિયમોનું સંપૂર્ણ પાલન થાય. આજે પણ મેં એ જ વિચારથી રસોડામાં એક ખાસ વાનગી બનાવવાની શરૂઆત કરી. ઘઉંના લોટમાં થોડોક ચણાનો લોટ અને થોડીક સોજી ઉમેર્યો. તેમાં મીઠું, અજમો, ખાવાના સોડા કંઈ પણ ઉમેર્યું નહીં, પણ ઘીનું ભરપૂર મુઠ્ઠી પડે એટલું મોણ નાખીને સોફ્ટ લોટ બાંધી લીધો. એ જ વસ્તુમાંથી મારે બીજી એક ખાસ વાનગી પણ બનાવવાની હતી. પછી તેના સરસ ગોળા બનાવીને ઓટીજીમાં 200 સેલ્સિયસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લીધા. એ બાજુ મેં મિક્સ દાળ બાફીને તૈયાર કરીને રાખી હતી. તેની અંદર હિંગનો વઘાર કરી મરચું, મીઠું, હળદર અને થોડોક ગરમ મસાલો નાખીને તેને ઉકળવા મૂકી દીધી. આ દાળમાં મેં લીંબુ, ટમેટાનો ઉપયોગ બિલકુલ નહોતો કર્યો, પણ ખટાશ માટે માત્ર કોકમ ઉમેર્યા હતા. મેં અમારા ઘરમાં તિથિ અને પર્યુષણમાં બનતી પ્યોર જૈન દાળ બાટી અને ચૂરમું બનાવ્યું.